કે આ જેન્યુઅન સ્ટુડન્ટ છે, અહીંયા ખરેખર ભણવા આવવા માંગે છે, ત્યારે જ એને એડમિશન COE પ્રોસેસ થતી હોય છે. એ લોકોને એવું ફીલ થાય કે આ સ્ટુડન્ટ્સનો પર્પસ એજ્યુકેશન કરતા પરમનન્ટ રેસિડન્સ વિઝા અથવા અહીંયા એને વસી જવાનું છે, તો જનરલી કન્ફર્મેશન મળતું નથી. અને સેમ વે આપણે સપોઝ ન્યુઝીલેન્ડની વાત કરીએ તો ન્યુઝીલેન્ડની અંદર સિસ્ટમ તદ્દન અલગ છે. જ્યારે એજ્યુકેશન ડોક્યુમેન્ટ્સને જે છે IELTS રિઝલ્ટ સબમિટ કરવામાં આવે છે, તો એમાં બે પાર્ટ આવે છે કે સપોઝ તમે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ PG લેવલ એને લેવલમાં વાત કરીશું આપણે. લેવલ 7 સુધી જો તમારે એડમિશન પ્રોસેસ કરવી છે તો IELTSની કોઈ જરૂર નથી હોતી. સ્ટુડન્ટ વિઝાની અંદર ન્યુઝીલેન્ડમાં એનું ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થાય છે બાય સ્કાઈપી અથવા તો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થાય છે. અને કોલેજને એવું કન્ફર્મેશન લાગે કે સ્ટુડન્ટ કેન ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ કોર્સ, તો IELTSની જરૂર નથી હોતી. અને લેવલ 8 એટલે કે માસ્ટર્સ ડિગ્રી અથવા તો એનાથી ઉપરની જો કોઈ પણ ક્વોલિફિકેશન્સ હોય તો કમ્પલસરી 6 બેન્ડ ઓર હાયર બેન્ડ લાવવાના હોય છે. એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જે છે, જ્યારે કન્ફર્મેશન થાય કે એડમિશન સ્ટુડન્ટ પાસે મળે છે, ત્યારે ન્યુઝીલેન્ડમાં એવું છે કે વિઝા એપ્લિકેશન કરવાની, અને વિઝા એપ્લિકેશન કર્યા બાદ વિઝા ગ્રાન્ટ થાય તો એને યુનિવર્સિટીઝની ફીસ ભરવાની હોય છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં વધુ છે કે પહેલા એડમિશન ફીસ એટલીસ્ટ સેમિસ્ટર ફીસ ભરીને પછી વિઝાની પ્રોસેસ થતી હોય છે. જી ચોક્કસ. પરેશભાઈ, ખાસ કરીને પંકજભાઈ, એક પ્રશ્ન એ સ્વાભાવિકપણે થાય કે વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ અર્થે ત્યાં જતા હોય છે, કયા અભ્યાસો ખાસ કરીને મહત્વના ગણી શકાય? ઓસ્ટ્રેલિયાની અંદર જે સિસ્ટમ છે એની અંદર ઓક્યુપેશન લિસ્ટ હોય છે, જેને આપણે શોર્ટ ભાષામાં એવું કહેવાય છે SOL, સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ, અને બીજું એક લિસ્ટ હોય છે CSOL. એટલે જ્યારે એજ્યુકેશન ઓસ્ટ્રેલિયાની અંદર તમે સિલેક્ટ કરો છો ત્યારે CSOL લિસ્ટ રિફર કરવું જોઈએ, જે દર વર્ષે અપડેટ થતું હોય છે. એ ઓક્યુપેશન લિસ્ટની અંદર ડિફરન્ટ કેટેગરીઝ હોય છે, જેમ કે એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, કે નર્સિંગ સેક્ટર છે, તો કોમર્સ સેક્ટર છે, IT સેક્ટર છે. આ દરેક ઓક્યુપેશન્સની જે ડિમાન્ડ છે એ ધ્યાનમાં રાખી અને સિલેક્શન કરવું જોઈએ. ન્યુઝીલેન્ડ ઇમિગ્રેશન જે છે એ દર વર્ષે આવા બે લિસ્ટ ઇસ્યુ કરે છે. પહેલું જે લિસ્ટ છે દેટ ઇઝ લોંગ ટર્મ ઓક્યુપેશન લિસ્ટ, અને સેકન્ડ જે છે શોર્ટ ટર્મ ઓક્યુપેશન લિસ્ટ. આ બંને ઓક્યુપેશન લિસ્ટને ધ્યાનમાં રાખીને સેક્ટર સિલેક્ટ કરવું જોઈએ. ચોક્કસ. બંને જે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને માટે સ્ટુડન્ટ વિઝા માટે ખાસ પ્રોસેસ શું કહી શકાય, મહત્વપૂર્ણ જે પ્રોસેસ કહી શકાય? મહત્વપૂર્ણ પ્રોસેસ સેકન્ડ જે થાય છે દેટ ઇઝ ફંડિંગ પાર્ટ. એક તો આપણે IELTSની તો ચર્ચા કરી જ કે એક બાજુ તમારે IELTS જે છે એ કમ્પ્લીટ કરવાની હોય છે બિફોર યુ આર એપ્લાઇંગ ફોર ધ સ્ટુડન્ટ વિઝા. અને સેકન્ડ જે છે એ ફંડિંગ પાર્ટ છે. એટલે પર્ટિક્યુલરલી સપોઝ ન્યુઝીલેન્ડની અંદર આપણે વાત કરીએ તો ન્યુઝીલેન્ડમાં એવી સિસ્ટમ છે કે ઇમિગ્રેશન જે છે એ તમને બે ઓપ્શન આપે છે. એક ઓપ્શન છે કે તમે 1 ડે બેલેન્સ કરીને ફાઇલ મૂકી શકો છો, જેને FTS સ્કીમ કહેવાય છે, ફંડ ટ્રાન્સફર સ્કીમ. અને જો આપની પાસે સપોઝ 3 મંથ્સ મેન્ટેન ફંડ ઓલરેડી પડેલું છે તો પણ તમે વિઝાની ફાઇલ મૂકી શકો છો. જેની પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી નથી કે આટલા 3 મહિના સુધી મેન્ટેન બેલેન્સ રાખીને વિઝાની ફાઇલ મૂકી શકે, એ એક દિવસનું બેલેન્સ મૂકીને વિઝાની એપ્લિકેશન કરે છે. વિઝા એપ્લિકેશન કર્યા બાદ જ્યારે વિઝા ઓફિસરનો વિઝા ગ્રાન્ટ કરે છે ત્યારે વિઝા ઓફિસર FTS સ્કીમ પોઈન્ટ ઓફ વ્યૂ એને $15,100 જમા કરાવે છે. ત્યાંના ન્યુઝીલેન્ડના એના પોતાના એકાઉન્ટ એનું ખુલે છે અને એમાં ટ્રાન્સફર કરવા પડે છે, કારણ કે એણે 1 ડે બેલેન્સ બતાવ્યું છે. એના મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ વિઝા ઓફિસરને જ્યારે ટ્રસ્ટ એ રીતે બેસે છે કે હા એને $15,100 જમા કરાય, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઇશ્યુડ, અને એ એના મેન્ટેનન્સ માટે યુઝ કરી શકશે. એટલે સેકન્ડ પાર્ટ જે છે એ ફંડિંગનો સ્ટુડન્ટની પર્ટિક્યુલરલી ધ્યાન રાખવું જોઈએ. જી ચોક્કસ. પંકજભાઈ, આ તો વાત થઈ પ્રોસેસની કે કઈ રીતે જવાનું હોય છે ઓસ્ટ્રેલિયા, અને એના વિશેની વાત આગળના પ્રશ્નની પણ વાત કરીશું કે સેક્ટર જે છે કયું લેવું જોઈએ તેના વિશેની વાત કરીશું. પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. એટલે મેં બીકોમ કરેલું છે, તો મારે જવું હોય તો? આપ ક્યાં જવા માંગો છો, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ? ઓસ્ટ્રેલિયા. જી, જો તમે બીકોમ કરેલું છે તો જે ઓપ્શન્સ છે તમારી પાસે એ પર્ટિક્યુલરલી તમે MPA કોર્સમાં જઈ શકો છો, માસ્ટર ઓફ પ્રોફેશનલ એકાઉન્ટિંગની અંદર. એનું રીઝન એક એ છે કે પર્ટિક્યુલરલી એ તમારા ફિલ્ડથી રિલેવન્ટ છે. સેકન્ડ જે છે એ જ્યારે એજ્યુકેશન તમે કમ્પ્લીટ કરો છો ત્યારે એ 2 યર્સનો કોર્સ હશે. કોર્સ ડ્યુરેશન આપણે એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કે ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે કોર્સ સિલેક્શન કરો છો ત્યારે મિનિમમ એનું ડ્યુરેશન 2 યર્સ હોવું જોઈએ. જો તમે 1 વર્ષનો કે એનાથી 1.5 વર્ષનો કોર્સ સિલેક્ટ કરો છો તો ક્યારેય તમને PR મળતું નથી. અને સેકન્ડ જે છે એ ઓક્યુપેશન લિસ્ટ, જેની મેં ચર્ચા કરી કે સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ અને
CSO લિસ્ટ કે જે સ્ટેટ વાઇઝ ઇસ્યુ થતું હોય છે એમાં ઓક્યુપેશનની ડિમાન્ડ છે કે નહીં એ જોવું જોઈએ. એટલે તમારે એકાઉન્ટિંગ રિલેટેડ જે છે કોર્સ સિલેક્ટ કરવો જોઈએ અને એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી તમારે જે છે 7 બેન્ડ લાવવા પડશે IELTS-માં જો તમે MPA કોર્સ સિલેક્ટ કરો છો. અને સપોઝ તમે 6 બેન્ડ લાવી શકતા હો એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી જેમાં PR ની પ્રોસેસ માટે બેનિફિશિયલ છે તો તમારે અત્યારે જે ઓક્યુપેશન લિસ્ટ છે સાઉથ ઓસ્ટ્રેલિયન ઓક્યુપેશન લિસ્ટમાં પર્ટિક્યુલરલી જે છે મ્યુચ્યુઅલ ફંડ અને જે શેરની લેવેચ કરતા હોય એવા પર્ટિક્યુલર સેક્ટર ફાઇનાન્શિયલ સેક્ટર્સ 6 બેન્ડે PR પણ મળતું હોય છે જેને SRS વિઝા કહેવાય છે, સ્કિલ રિજનલ વિઝા. જી ચોક્કસ. પંકજભાઈ વધુ એક કોલર આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો, જી આપનો પ્રશ્ન જણાવો. કરશનભાઈ બોલું છું, ભુજ કચ્છથી. જી આપનો પ્રશ્ન જણાવી શકો છો. આપણે ન્યુઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝામાં જઈએ તો આપણે પછી એના પાછળ એક વ્યક્તિને કામ કરવા મળે કે નહીં એ જાણવું હતું મારે. ન્યુઝીલેન્ડની અંદર 2 ઓપ્શન છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા લેવલ 7 સુધી જો આપ જાઓ છો તો હસબન્ડ કામ કરી શકતા નથી, એને વિઝિટર વિઝા મળતા હોય છે. અને જો તમે લેવલ 8 એટલે કે માસ્ટર ડિગ્રી સિલેક્ટ કરો છો તો તમારા હસબન્ડ કામ કરી શકે છે. એટલે સપોઝ તમારો એવો ઓપ્શન છે કે તમારે એના સ્પાઉસને પણ એજ્યુકેશન વિઝામાં સપોઝ વાઇફ જાય છે અને હસબન્ડને કામ કરવું છે તો લેવલ 8 એટલે કે માસ્ટર ડિગ્રી સિલેક્ટ કરવી જોઈએ અને લેવલ 7 એટલે કે PG સિલેક્ટ કરશો તો વિઝિટર વિઝા મળશે, વર્ક પરમિટ નહીં મળે. જી ચોક્કસ. અને વધુ એક કોલર આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો હા જી આપનો પ્રશ્ન જણાવો. સર, મારે બીકોમ કરું છું અત્યારે અને મારે ફર્સ્ટ યર ફિનિશ થવા આવ્યું છે એટલે મારે સેકન્ડ યર થી જવું હોય, જોઈન થવું હોય તો. સેકન્ડ યરથી જો તમારે જવું છે તો તમને એડમિશન જે મળશે કારણ કે એજ્યુકેશન બીકોમ તમે કમ્પ્લીટ કરેલું નથી એટલે તમારે 12થના બેઝ ઉપર એડમિશન પ્રોસેસ થશે. એટલે પ્રોસેસ તમે બેચલર ડિગ્રીમાં જ કરી શકો છો અને એક્ઝામ્શન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જે ઓલરેડી 1 યર કમ્પ્લીટ કરેલું છે બેચલર ડિગ્રીમાં તો પોસિબલ છે કે તમે એનું એક્ઝામ્શન જો મળતું હોય તો યુનિવર્સિટી અથવા તો કોલેજ તમને એક્ઝામ્શન આપી શકે જે એજ્યુકેશન ઓલરેડી તમે લઈ ચૂક્યા છો. જી ચોક્કસ. વધુ એક કોલર આપણી સાથે જોડાય છે તેમની સાથે ચર્ચા કરીએ. હેલો. હા બોલો સર. જી આપનો પ્રશ્ન જણાવો. મારા બાબાને ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જવું છે જી. એટલે એના મિસિસ સાથે જઈ શકે, ત્યાં કામ કરી શકે? ન્યુઝીલેન્ડ જો જવું છે તો ઓલરેડી મેં તમને જવાબ આપ્યો કે લેવલ 8 સિલેક્ટ કરવાનું તો માસ્ટર્સ ડિગ્રીની અંદર જશે તો તમારા જે સન છે કામ કરી શકશે. અને ઓસ્ટ્રેલિયાની અંદર પણ માસ્ટર્સ ડિગ્રી સિલેક્ટ કરવાની. જો તમે માસ્ટર્સ ડિગ્રી કે બેચલર ડિગ્રીનો કોર્સ સિલેક્ટ નથી કરતા, શોર્ટ ટર્મ કોર્સ લો છો ડિપ્લોમા કે તો તમારા જે સન છે કામ નહીં કરી શકે. જી ચોક્કસ. પંકજભાઈ આપે હમણાં જણાવ્યું કે 2 વર્ષનો કોર્સ લેવો જરૂર છે ઓસ્ટ્રેલિયા માટે કે ન્યુઝીલેન્ડ માટે. આના વિશે થોડી ડીપ જાણકારી આપશો કે એવું કેમ? જો આપ 1 વર્ષનો કોર્સ સિલેક્ટ કરો છો તો ઇમિગ્રેશન ઓસ્ટ્રેલિયા જે છે એ તમને એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી એક તો PSW વિઝા આપતું નથી. પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ વિઝા એને જ વ્યક્તિને મળે છે જે બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર્સ ડિગ્રી કમ્પ્લીટ કરે છે. આજકાલ જેના બેન્ડ ઓછા હોય તો કન્સલ્ટન્ટ શું કરે છે કે એજ્યુકેશન એને એવું કહી દે કે તું 1 વર્ષનો આ ડિપ્લોમા લઈને તું જતો રહે અથવા તો શોર્ટ ટર્મ ડિપ્લોમાઝ ઓફર થતા હોય છે કે જેથી જે એજન્ટ છે એની રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ જાય. પણ એ 1 વર્ષનો કોર્સ જ્યારે કમ્પ્લીટ કરે છે અને જ્યારે ત્યાં પરમનન્ટ રેસિડેન્સ વિઝા અથવા તો સ્ટેટ સ્પોન્સરશિપ લઈને SRS વિઝા અથવા ગ્રેજ્યુએટ સ્કિલ વિઝા એપ્લિકેશન કરવા જાય છે ત્યારે એનું એક તો PSW વિઝા નહીં મળે. એટલે એજ્યુકેશન પછી ગવર્મેન્ટ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ જે 2 વર્ષની વર્ક પરમિટ આપે છે એ પણ નહીં મળે અને PR ની ફાઇલ પણ નહીં મૂકી શકે. એટલે એને ફરીથી બીજા 1 વર્ષનો કોર્સ કરવો પડશે અને પછી PSW વિઝા પ્રોસેસ થશે. એટલે પહેલેથી જ અહીંથી તમે 2 યર્સ અથવા વધારે ડ્યુરેશનનો કોર્સ સિલેક્ટ કરો તો વધારે સારું. જી ચોક્કસ. પંકજભાઈ વધુ એક કોલર આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી આપનો પ્રશ્ન જણાવી શકો છો. હા સર, મારું નામ રાહુલ છે. જી. હેલો. હા જી આપનો પ્રશ્ન જણાવો. હા, મારું નામ રાહુલ છે જી. અને હું નડિયાદથી બોલું છું. મારે ઓસ્ટ્રેલિયા જવું છે. જી. અને એમાં મારે આપણે 12 પાસ તો મારે શું કરવું પડે એમાં જવા માટે? 12th પાસ બેઝિસ ઉપર તમારે બેચલર ડિગ્રી સિલેક્ટ કરવી જોઈએ કારણ કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો ઓપ્શન તમારી પાસે નથી. એટલે 12th બેઝિસ ઉપર તમારે જે છે એ બેચલર ડિગ્રી કોર્सेस જે છે સિલેક્ટ કરી શકો છો. એમાં એન્જિનિયરિંગ છે કે ફાઇનાન્શિયલ સેક્ટર છે કે બિઝનેસ એનાલિસ્ટ એ બધા કોર્सेस તમે સિલેક્ટ કરી શકો છો. ચોક્કસ. અનેક કોલર આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી આપનો પ્રશ્ન જણાવો. એટલે એકચ્યુઅલી હું 12th સાયન્સ ને હમણાં જ પતા મેં એક્ઝામ આપી છે તો જસ્ટ એટલું જાણું છું કે ઇન્ડિયામાં બેસ્ટ કોલેજીસ છે કે પછી ફોરેનમાં બેસ્ટ કોલેજીસ છે જેમ કે ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા તમે અત્યારે બતાવો છો તો?
તમે 3 years એજ્યુકેશન સપોઝ કમ્પ્લીટ કરશો, 12th પછી તમે બેચલર ડિગ્રી ઇન્ડિયામાં કમ્પ્લીટ કરશો અથવા 4 years બેચલર ડિગ્રી તમે ઇન્ડિયામાં કમ્પ્લીટ કરશો, તો 4 years પછી શું થશે કે તમારે અહીંયા જોબ્સ જે છે સર્ચ કરવી પડશે એન્ડ ધેન યુ આર ગોઈંગ ટુ સેટલ ઇન યોર કેરિયર. પણ આ જ વસ્તુ જો તમે ન્યુઝીલેન્ડમાં 2 yearsનો અથવા તો પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયામાં 3 or 4 years એજ્યુકેશન તમે લઈ લો છો, તો એ પર્ટિક્યુલર કન્ટ્રીનું પરમનન્ટ રેસિડન્સ વિઝાનો ઓપ્શન તમારી માટે ખુલી જાય છે અને પરમનન્ટ રેસિડન્સના બેનિફિટ અનલિમિટેડ છે. એટલે ઇન ફ્યુચર સપોઝ તમને એવું લાગતું હોય કે મારે અહીંયા ઇન્ડિયામાં મારું કેરિયર નથી બનાવવું, તો ઓલમોસ્ટ જે ઇન્ડિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કદાચ એનાથી 2 or 3 times વધારે ફીસ ઇન્વેસ્ટ કરીને તમે પરમનન્ટ રેસિડન્સ વિઝાનો ઓપ્શન્સ ન્યુઝીલેન્ડ અથવા ઓસ્ટ્રેલિયામાં સિલેક્ટ કરી શકો છો. અને એક વખત પરમનન્ટ રેસિડન્સ વિઝા હશે તમારી પાસે, તો વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ ઓન અરાઇવલ વિઝિટર વિઝા, તમારા પેરેન્ટ્સને ઇન્વિટેશન તમે કરી શકો છો, પીઆરની ફાઇલ મૂકી શકો છો એન્ડ ઇટ વિલ બી ફોર યોર બેટર ફ્યુચર. જી ચોક્કસ. પંકજભાઈ સાથેની આ જે ચર્ચા છે આપણે યથાવત રાખીશું. મળીએ એક નાનકડા બ્રેક બાદ, અને બ્રેક બાદ વાત કરીશું એજ્યુકેશન જે સેક્ટરમાં કયા કયા સેક્ટરો જે મહત્વના છે તેના વિશેની વાત કરીશું. ચર્ચા યથાવત રાખીશું. મળીએ એક નાનકડા બ્રેક બાદ. નિયો મારો લાલ, યુગોનો યુગ છે બોસ. રેડી સીડી એન્ડ ગો. તણ્યો એક થી ચડ્યા હતા એક. હોન્ડા ડ્રીમ સિરીઝ. જુઓ જુએ આ જમાનો, પંખી ઉડતો જાય રે. હવે પેસ થઈ ગયો છે વધુ મોટો. પેસ પર મેળવો 25 ગ્રામ એક્સ્ટ્રા. सांगी सीमेंट अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांगी सीमेंट, सादी नहीं सांगी मांगो. When nice guys step up in life, there's no envy, there's only joy. Step up in power, comfort and style. New Activa 125. Step up. खुशबुओं में खो जाने की एक और वजह, नए लक्स के 10 रुपए के पैक के साथ जिसमें है 11% एक्स्ट्रा लक्स. बस जरा सा और लक्स. Powerful 160cc engine, best in class mileage. The new CB Unicorn 160. દુખે છે. અહીં બહારના પીઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો. તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય. 10 ઇન્ફેક્શનમાં તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. તમે મજાક તો નથી કરતા? હે ભગવાન, 60 હા? શું વાત છે? ઓ તારી 60? શું વાત કરે છે? 60? હા, રિએક્શન હશે આપ લોકોના જ્યારે હું આપને કહીશ કે હોન્ડાના બધા સ્કૂટર્સ 60 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ દેશે. સપના જેવું લાગી રહ્યું છે આ, ચલ ચલે ઉડે પવન, આમ જ ચાલતા રહે સૌ. કહ્યું હતું ને મેં. બ્રેક બાદ કેરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સ્ટુડન્ટ વિઝા કઈ રીતે કહી શકાય અને ત્યાં કઈ રીતે જઈ શકાય તેના વિશેની ચર્ચા કરીએ છીએ. અને પંકજભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ કેન કન્સલ્ટન્ટના CEO છે. પંકજભાઈ, એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પહેલા વાત કરી લઈએ. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, એકચ્યુઅલી મેં અત્યારે હું MCA કરું છું. મેં MCA કરેલું છે પુણે યુનિવર્સિટીથી, અને હું અત્યારે એક BCA કોલેજમાં જોબ કરી રહ્યો છું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની. જી. અને મારે PhD કરવા માટે ઓસ્ટ્રેલિયા જવું છે. જી, PhD કરવા માટે ઓસ્ટ્રેલિયા જવા માટેની વાત કરીશું. શું કહેશો? PhD પ્રોસેસ જે છે એની અંદર સૌથી પહેલા તમારે તમારો કમ્પ્લીટલી અહીંયા જે છે સૌથી પહેલા પ્રોપર CV એઝ પર ધ રિક્વાયરમેન્ટ્સ જે છે સૌથી પહેલા બનાવવો પડશે. જે તે યુનિવર્સિટીઝને તમારા અહીંના કમ્પ્લીટ જેટલા પણ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરેલા છે એની સાથે એપ્લિકેશન કરવાની હોય છે. PhD ની અંદર સૌથી મોટો બેનિફિટ એ છે કે ત્યાં ઓલરેડી તમારે ફીસ હોતી નથી, એઝ વેલ એઝ તમને સ્ટાઇપેન્ડ ઓલરેડી ગવર્મેન્ટ અથવા તો યુનિવર્સિટીઝ પોતે પ્રોવાઈડ કરતી હોય છે.
એટલે તમારે કોઈ પણ કોર્સ જે પીએચડીમાં જે ફિલ્ડ ઉપર તમારે જે છે સ્ટડી કરવી છે તો સૌથી પહેલા એનો કમ્પ્લીટલી તમારે એનો પ્રોજેક્ટ એઝ વેલ એઝ તમારું સીવી પ્રિપેર કરી અને એપ્લિકેશન કરવાની હોય છે યુનિવર્સિટીમાં, અને યુનિવર્સિટી એક્સેપ્ટ કરે તમારી એપ્લિકેશન તો જ તમે જે છે એ પર્ટિક્યુલરલી એ પીએચડી પ્રોગ્રામમાં એપ્લિકેશન કરી શકો છો. જી ચોક્કસ. અન્ય વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હા, ગાંધીધામથી બોલું છું શશીભાઈ. જી. મારો પ્રશ્ન એ છે કે આપણે ન્યુઝીલેન્ડ ભણવા જવા માટે. જી. હેલો. હા હા. તો ન્યુઝીલેન્ડ ભણવા જવા માટે એમબીએ કરવા માટેનો ત્યાંનો ખર્ચો કેટલો લાગતો હશે? ન્યુઝીલેન્ડ તમારે જવું છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા લેવલ 7 માં જાઓ છો તો 17 થી 18,000 ન્યુઝીલેન્ડ ડોલરની કોસ્ટ આવે છે, અને અત્યારે નિયર અબાઉટ 48 રૂપીસ પર ડોલર રૂપીસનો રેટ ચાલે છે, એટલે નિયર અબાઉટ 7 થી 7.5 લાખ રૂપિયાનો ખર્ચો તમારે વિઝા ગ્રાન્ટ થાય પછી કોલેજની ફીસ પેડ કરવાની હોય છે. જી ચોક્કસ. પંકજભાઈ, આગળ આપણે વાત કરી રહ્યા હતા સેક્ટરની, તો એજ્યુકેશન કયા કયા સેક્ટરમાં લેવું જોઈએ એ વિશેની શું માર્ગદર્શન આપશો? ન્યુઝીલેન્ડની અંદર સપોઝ આપણે સિલેક્ટ કરીએ છીએ તો ન્યુઝીલેન્ડની અંદર જે છે એ આપ ગૂગલ ઉપર જઈને સર્ચ કરી શકો છો શોર્ટ ટર્મ ઓક્યુપેશન લિસ્ટ અને ન્યુઝીલેન્ડ લોંગ ટર્મ ઓક્યુપેશન લિસ્ટ. એ 25 પેજનું ઓક્યુપેશન લિસ્ટ છે જેમાં પર્ટિક્યુલર કયા કયા સેક્ટર્સની ડિમાન્ડ છે એ ડિટેલમાં આપેલી છે. આ પર્ટિક્યુલર એવા સેક્ટર્સ છે કે જે ત્યાંના લોકલ લોકો એમને અવેલેબલ નથી હોતા, એટલા માટે ફોરેનથી આ પર્ટિક્યુલર સ્કિલ્સના લોકોને ઇન્વાઇટ કરવામાં આવે છે. જેમાં આપણે જોઈશું તો સૌથી પહેલું આવે છે એગ્રીકલ્ચર સેક્ટરની સૌથી વધારે ડિમાન્ડ છે. સેકન્ડ જે છે એ ત્યાં હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તમારે હોટેલ કે ટુરિઝમ રિલેટેડ જે ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટી છે એની પર્ટિક્યુલર ડિમાન્ડ છે. થર્ડ જે છે એક એકાઉન્ટિંગ એન્ડ સ્પેસિફિક ફાઇનાન્શિયલ એનાલિસ્ટ બેઝિસ ઉપર પણ તમે જઈ શકો છો. આ 25 પેજનું ઓક્યુપેશન લિસ્ટ છે જે મેં તમને કીધું એ સર્ચ કરીને એમાં લેવલ 7, લેવલ 8 એ પર્ટિક્યુલર બે ઓપ્શન્સ તમે સિલેક્ટ કરી શકો છો. જી, વધુ એક કોલર આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીએ. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવી શકો છો. હા સાહેબ. જી, આપનો પ્રશ્ન જણાવો. આપણે મારા મિત્ર છે એમબીએ કર્યું છે અહીંયા, અને હવે ઓસ્ટ્રેલિયા જવું છે તો શું પ્રોસેસ થાય? ઓલરેડી એમબીએ અહીંયાથી કમ્પ્લીટ કરેલું છે અને જો 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો ડાયરેક્ટ પરમનન્ટ રેસિડન્સ વિઝાની પણ અહીંયાથી એપ્લિકેશન કરી શકાય છે. અને પર્ટિક્યુલરલી જો સ્ટુડન્ટ વિઝા ઉપર જવું છે, કારણ કે તમારી પાસે સપોઝ 3 વર્ષનો એક્સપિરિયન્સ નથી તો તમારે ઓલરેડી એમબીએ કરેલી છે તો સ્પેશિયલાઇઝેશન એમબીએમાં જ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝેશનનો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ. જી ચોક્કસ. પંકજભાઈ, ખાસ કરીને જ્યારે પણ વિઝાની વાત થતી હોય, સ્ટુડન્ટ્સ વિઝાની ખાસ કરીએ, ત્યારે બંને દેશો જે રીતે આપણે વાત કરીએ છીએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, તો બેંક બેલેન્સ કેટલું બતાવવું પડતું હોય છે? કારણ કે ખાસ કરીને આ જ એક એવો વિષય છે કે જેમાં ખાસ કરીને લોકોને જાણકારી ઓછી હોય છે. આના વિશે શું માર્ગદર્શન આપશો? સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની અંદર જો આપણે પ્રોસેસ કરવા માંગીએ છીએ તો સિંગલ એપ્લિકન્ટ, સિંગલ તમે જઈ રહ્યા છો તો 18,610 કે ઓસ્ટ્રેલિયન ડોલર તમારે એક તો ફંડ તમારી પાસે હોવું જોઈએ, પ્લસ ટ્યુશન ફીસ. સપોઝ તમારી ટ્યુશન ફીસ આખા વર્ષની $12,000 છે અને $18,610 જે છે મેન્ટેનન્સ ફંડ બતાવવાનું છે, તો એનું ટોટલ કરશો દેટ ઇઝ ધ ટોટલ ફંડ તમારે જે છે તમારા અહીંયાના ઇન્ડિયાના તમારા અથવા તમારા સ્પોન્સરના ખાતામાં હોવું જોઈએ. જો તમે તમારા વાઇફ સાથે એપ્લિકેશન કરો છો તો બીજા $6,515 બીજા તમારે એડ કરવાના છે. જો તમે હસબન્ડ, વાઇફ અને કિડ્સ 3 જણ જોડે એપ્લિકેશન સ્ટુડન્ટ વિઝામાં કરી રહ્યા છો તો $3,720 બીજા તમારે એડ કરવાના રહેશે. સપોઝ ન્યુઝીલેન્ડની આપણે વાત કરીએ છીએ તો ન્યુઝીલેન્ડમાં બે ઓપ્શન છે કે બેંક બેલેન્સ જે છે મેન્ટેનન્સ ફંડ $15,100 ન્યુઝીલેન્ડ ડોલર બતાવવાનું હોય છે. અત્યારે 48 રૂપીસ જેવો એનો રેટ ચાલે છે એફટીએ સ્કીમમાં. ફંડ ટ્રાન્સફર સ્કીમ એવી સ્કીમ છે કે તમારી પાસે ફંડ નથી અને એક દિવસ માટે તમે ફંડ ડિપોઝિટ કરો છો અને નેક્સ્ટ ડે તમે વિઝા એપ્લિકેશન કરો છો તો ગવર્મેન્ટ વિઝા ગ્રાન્ટ કરશે. વિઝા ગ્રાન્ટ કરતી વખતે કન્ડિશન મૂકશે કે તમે ન્યુઝીલેન્ડની અંદર તમારું એક બેંક એકાઉન્ટ ખોલાવો, સેવિંગ એકાઉન્ટ, જેમાં $15,100 એફટીએ સ્કીમ હેઠળ તમે ત્યાં તમારા ખાતામાં જમા કરાવો અને એ જમા થાય અને એનું બેંક સ્ટેટમેન્ટ આવે પછી વિઝા ગ્રાન્ટ અથવા તો સ્ટેમ્પિંગ થતું હોય છે. આ રીતની પ્રોસેસ હોય છે. જી ચોક્કસ. એક કોલર આપણી સાથે જોડાય છે, તેમની સાથે ચર્ચા કરીએ. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે. જી. મારો પ્રશ્ન એ છે, હું એસપી યુનિવર્સિટીમાં પીએચડી મારું પરસ્યુઇંગ છે અને મેં પ્રાઇવેટ એન્જિનિયરિંગ કરેલું છે, હાર્ડવેર નેટવર્ક એન્જિનિયરિંગ. ઓકે. અને સાથે સાથે મેં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પણ કરે છે માઇક્રોસોફ્ટ અને લિનક્સના. અને મારે એવી ઈચ્છા છે કે મને ઓસ્ટ્રેલિયામાં શું પોસિબિલિટી છે, મને કયા વિઝા મળી શકે?
ઓસ્ટ્રેલિયામાં તમારે એપ્લિકેશન કરવી હોય તો બે ઓપ્શન છે. એક તો જો તમારી પાસે તમારી બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી અથવા તો તમે માસ્ટર્સ ડિગ્રી કમ્પ્લીટ કરી છે એ પછીનો 3 વર્ષનો એક્સપિરિયન્સ છે તો અહીંથી તમે PR અથવા તો SRS વિઝામાં એપ્લિકેશન કરી શકો છો. અને જો આપની પાસે એક્સપિરિયન્સ નથી તો સ્ટુડન્ટ વિઝાની અંદર એપ્લિકેશન કરી શકાય. સ્ટુડન્ટ વિઝામાં ઓલરેડી PhD તમારું લેવલ ઓલરેડી થઈ ચૂક્યું છે તો કોઈ એ જ ટાઈપનો કોઈ એના જેવો જ રિલેવન્ટ ફિલ્ડનો જ સ્પેશિયલ કોઈ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. બેઝિકલી એવું થાય કે તમે જ્યારે ઓલરેડી PhD બતાવી દો છો તો ગવર્મેન્ટ અથવા તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ એવું પણ વિચારે યુ હેવ ઓલરેડી ઓબ્ટેન હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન. તો આ તમારો પર્પસ શું છે એ બહુ જ સ્પેશિયલાઇઝ SOP ની અંદર બહુ જ ડિસ્ક્રાઇબલી કરવો પડે. નહીં તો એ લોકો વિઝા ગ્રાન્ટ નહીં કરે. એ લોકોને એવું લાગશે કે તમારો પર્પસ ત્યાં જઈને સેટલ થવાનો છે, સ્ટડીનો નથી. જી ચોક્કસ. તો દર્શક મિત્રો, હાલ વાત કરીશું સ્ટુડન્ટ વિઝા કમ્પ્લીટ થયા બાદ પરમેનન્ટ રેસિડેન્ટ માટે શું પ્રક્રિયાઓ છે અને તેના માટે કેટલા પોઈન્ટ્સની સિસ્ટમો છે, આની વિગત પણ મેળવીશું આપણા પંકજભાઈ પાસેથી. પરંતુ તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે. Powerful 160cc engine. Best in class mileage. The new CB Unicorn 160. હવે પેસ થઈ ગયો છે વધુ મોટો. પેસ પર મેળવો 25 ગ્રામ એક્સ્ટ્રા. અરે ભાગો રે ભાગો, ભાગમ ભાગ આયા. સિક્કોનું ભાગમ ભાગ વાપરો અને આપના પાકને ભૂંડોના ત્રાસથી બચાવો. ભાગમ ભાગ અપનાવો, ભૂંડ ભગાવો. Dum da dum da dum dum da dum da dum dum bum 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 bum. Congratulations and celebrations. When nice guys step up in life, there's no envy, there's only joy. Step up in power, comfort and style. New Activa 125. Step up. मम्मी कहती है कुल 1 मिनट तक हाथ धोने चाहिए, नहीं तो कीटाणु नहीं जाते. धोते जाओ धोते जाओ धोते जाओ धोते जाओ. बंटी तेरा साबुन स्लो है क्या? लाइफबॉय हैंड वॉश 10 सेकंड. साधारण साबुन जहां 1 मिनट लेता है, लाइफबॉय लिक्विड हैंड वॉश दे 99.9% कीटाणुओं से सुरक्षा सिर्फ 10 सेकंड में. નિયો મારો લાલ, યોગોનો યોગ છે બોસ. રેડી સીડી એન્ડ ગો. તણ્યો એક થી ચડ્યા હતા એક. હોન્ડા ડ્રીમ સિરીઝ. जुआ जुए आजमानो पंखी उड़ तो जाए रे. वहाँ से आपको मेरी स्किन ऑयली नहीं लगेगी, यहाँ से मेरे पिंपल्स नहीं दिखेंगे और इधर से आप नहीं कहेंगे कि मेरे ब्लैकेट्स हैं, क्योंकि है ही नहीं. क्लोजअप में भी मेरा राज वीगो टर्मरिक विद फोम बेस. हर वॉश के साथ पाइए क्लियर, हेल्दी और ग्लोइंग स्किन नेचुरली. वीगो टर्मरिक विद फोम बेस, बेहतर त्वचा का एक नेचुरल उपाय. Powerful 160cc engine. Best in class mileage. The new CB Unicorn 160. બ્રેક બાદ કેરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી હતા પંકજભાઈ, ખાસ કરીને પૂછવા માંગીશ કે સ્ટુડન્ટ વિઝા જે છે તે કમ્પ્લીટ થયા બાદ પરમેનન્ટ રેસિડેન્ટ માટે શું પ્રક્રિયા છે અને ત્યારબાદ જે પોઈન્ટ સિસ્ટમ છે તે શું રહેતી હોય છે? ન્યુઝીલેન્ડની અંદર જ્યારે પરમનન્ટ રેસિડન્સ વિઝાની એપ્લિકેશન કરવી હોય છે તો તમારે સૌથી પહેલા જે કોર્સ અહીંયાથી સિલેક્ટ કર્યો છે એ જ પર્ટિક્યુલર કોર્સનું તમારી પાસે જોબ ઓફર હોવી જોઈએ. દેટ ઇઝ ધ બેઝિક ઓર પ્રાઇમરી કન્ડિશન ઓફ ધ ન્યુઝીલેન્ડ ઇમિગ્રેશન વિઝા. એટલે સૌથી પહેલા તો જ્યારે આપ કોર્સ સિલેક્ટ કરો છો ત્યારે આ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઓક્યુપેશન લિસ્ટ જોઈ લો અને એ કોન્ફિડન્સ લેવલ આવવું જોઈએ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી. જ્યારે તમને જોબ સર્ચ વિઝા મળે છે એ 1 વર્ષના જોબ સર્ચ વિઝા મળે છે અને એ 1 વર્ષના જોબ સર્ચ વિઝાની અંદર તમે જે એજ્યુકેશન લીધું, સપોઝ તમે અહીંયાથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટમાં ગયા તો તમારે બિઝનેસ મેનેજમેન્ટને લગતી કોઈ પણ જોબ ઓફર લેવાની અને પછી તમે વિઝા એપ્લિકેશન કરી શકો છો.
જ્યારે ન્યુઝીલેન્ડની કમ્પેરિઝનમાં ઓસ્ટ્રેલિયા આપણે જ્યારે જોઈએ છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં એવું છે કે એજ્યુકેશન કમ્પ્લીટ થાય પછી આપણી પાસે બે ઓપ્શન છે. એક તો પરમનન્ટ રેસિડેન્સ વિઝા એપ્લિકેશન કરી શકો છો, પણ એના માટે તમારે IELTS-માં 7 બેન્ડ, ઈચ 7, રાઇટિંગ, રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ ચારેની અંદર 7 બેન્ડ કમ્પલસરી લાવવા પડે. અને જો આપના બેન્ડ ઓછા આવે છે તો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે તમને ઓપ્શન આપે છે કે તમે SRS વિઝા, જે સ્કિલ રિજનલ વિઝા છે, જે ઓસ્ટ્રેલિયાના સ્ટેટ વિઝા છે, એ વિઝાની અંદર એપ્લિકેશન કરો છો તો 6 સ્ટેટની અંદર એનું ઓક્યુપેશન લિસ્ટ હોય છે, જેને CSOL ઓક્યુપેશન લિસ્ટ કહેવાય. એ ઓક્યુપેશનની અંદર તમારો ફિલ્ડ, જે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું એ ફિલ્ડની ડિમાન્ડ હોવી જોઈએ. એ ડિમાન્ડ હોય તો તમે 6, 6.5 બેન્ડ ઉપર સ્ટેટ સ્પોન્સરશિપ લઈ અને ત્યાં સેટલ થઈ શકો છો. ચોક્કસ પંકજભાઈ, તો આ તો વાત થઈ તમામ સ્ટુડન્ટ્સ વિઝા માટેની, પણ જે સ્ટુડન્ટ્સ વિઝા કરે છે, જેના માટે એપ્લાય કરે છે, એવા સ્ટુડન્ટ્સને આપ શું ખાસ કરીને સંદેશ આપશો, શું ટિપ્સ આપશો? સૌથી પહેલા જે આપણે શરૂઆતમાં ચર્ચા થઈ કે જ્યારે પણ કોઈ પણ એજ્યુકેશન કન્સલ્ટન્ટ પાસે આપ જાઓ છો અથવા તો પોતે પણ વિઝા એપ્લિકેશન કરો છો ત્યારે ઓક્યુપેશન લિસ્ટ ખાસ જુઓ. ઓક્યુપેશન લિસ્ટ બેઝિસ ઉપરથી તમને સિલેક્શન ખબર પડશે કે મારે પર્ટિક્યુલર કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ. મેં પહેલા કીધું કે 25 પેજનું ઓક્યુપેશન લિસ્ટ ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે મૂક્યું છે. એવી જ રીતે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે પણ સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ અને CSOL બંને લિસ્ટ મૂકેલા છે. તમારી પર્ટિક્યુલર ચોઇસ, જે તમારે ફિલ્ડ ઓફ સ્ટડી તમે સિલેક્ટ કરો છો, એ ઓક્યુપેશન એ લિસ્ટમાં છે કે નહીં એ જુઓ. સપોઝ એવો કોઈ સેક્ટર તમે સિલેક્ટ કરો છો કે જે તમારી ચોઇસ છે પણ એ ઓક્યુપેશન લિસ્ટમાં નથી, તો તમારે એવા કોઈ પણ કોર્સ સિલેક્ટ કરવા જોઈએ નહીં. જી ચોક્કસ પંકજભાઈ, આપ ઉપસ્થિત રહ્યા VTV સ્ટુડિયોમાં, અને ખાસ કરીને જે અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, VTVના કારકિર્દી લક્ષી કાર્યક્રમ કેરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર. આપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રસ્તાવને મંજૂર કરી બંને નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આનંદ કુમાર અને અજીત ઝાને પણ બહાર કાઢ્યા છે. કેજરીવાલ આ બેઠકમાં 35 મિનિટનું ભાષણ કરીને ગોપાલ રાયને જવાબદારી આપી નીકળી ગયા હતા. આપમાં ઉભા થયેલા વિવાદ મામલે અન્ના હજારે નિવેદન આપ્યું છે. અન્નાએ કહ્યું છે કે આ પાર્ટીનો આંતરિક મામલો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના મત વિસ્તાર રાયબરેલીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે માહિતી મેળવી હતી. અમદાવાદના થલતેજમાં સાંઈ મંદિર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. મંદિર સરકારી જમીન પર દબાણ કરી બનાવ્યું હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. અમદાવાદ જુહાપુરાના ફતેવાડીમાં દબાણ હટાવવા મામલે અંબર ટાવર પાસે સ્થાનિકો અને તંત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. ટોળા દ્વારા MTS બસ અને 108માં તોડફોડ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે પણ ફતેવાડીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડિમોલિશન અંગેની કોઈ જાણકારી આપવામાં નહીં આવે. અમદાવાદ ધોરણ 12 સાયન્સ બાયોલોજીનું પેપર લીક થવા મામલે મુખ્ય આરોપી પ્રદીપ ચૌધરી અને ભાર્ગવની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધી 5માંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જસદણના નગરસેવક વિપુલ હિરપરાની હત્યા મામલે મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરાઈ છે. ગ્રામ્ય પોલીસ અને દમણ પોલીસના સંયુક્ત ઓપરેશનની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો. ભર ઉનાળે 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ. ગઢડામાં કરા પડ્યા. ભૂષણ અને યાદવની આપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી અકાલપટ્ટી. મેધા પાટકરે પણ રાજીનામું આપ્યું. સોનિયા ગાંધીને રાયબરેલીના ખેડૂતો યાદ આવ્યા. રૂબરૂ મુલાકાત લઈ માવઠાના નુકસાનનો ચિતાર મેળવ્યો. અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે ઇમારતો તોડાઈ. સ્થાનિકોનો પથ્થરમારો. પોલીસનો લાઠીચાર્જ. જસદણના નગરસેવકના 3 હત્યારા ઝડપાયા. રાજકોટ અને વાપી પોલીસનું સંયુક્ત ઓપરેશન. બેડમિન્ટનમાં સાયના નેહવાલ બની નંબર 1 ખેલાડી. ઇન્ડિયન ઓપન સ્પર્ધામાં મરીનને હરાવી.
નમસ્કાર, ઉત્સવ ન્યૂઝ ટુનાઇટમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ નજર કરીએ ગુજરાતભરમાંથી કમોસમી વરસાદ અંગે જે સમાચાર મળ્યા છે તેની પર. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદ થયો છે, જેમાં બોટાદ પંથકમાં પણ આ કમોસમી વરસાદ થયો છે. ગઢડાના કપરાડી અને સલાલિયા ગામે પણ કરા સાથે વરસાદ થયો છે. અમરેલી પંથકમાં પણ